નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી, સબ્જેક્ટ ગુજરાતી વિષયની અંદર આપણે જોઈએ ચેપ્ટર નંબર 9 કદર. તો એના લેખક છે દોલત ભટ્ટ. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ વગર પણ મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. રાધોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. કરુણિકી નદી આમ તો નાનકડી. કરુણિકી એક નદીનું નામ છે. તો કરુણિકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંચાર રહેતો. એનો પ્રવાહ એનો પાતળો અને એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કુંજાર એટલે કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. કરુણિકાનો કાંઠો ચરી તેના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. ટોપરા જેવા પાણી એટલે કે ટોપરાના એટલે કે નારિયેળના પાણી જેવા મીઠા. આવી રૂપકડી કરુણિકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. કયું ગામ? ગરણી ગામ આવેલું છે. તો રૂપકડી એટલે દેખાવામાં સુંદર. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ખોબા જેવડું એટલે ગરણી ગામ તો ખોબા જેવડું. ગરણી ગામ સાવ નાનું, પણ એની રૂડપ એટલે સુંદરતા, પણ એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી. ગામમાં જો વિદ્યાર્થી મિત્રો અહીં ગામનું ચિત્ર આપેલું છે. ગામમાં વસનારા માણસો ઓલ દોલ એટલે દિલાવર. ગામમાં વસનારા લોકો દિલાવર. તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો એટલે કે એનું નામ છે. તેના કરતા સવાયો એટલે કે ચડિયાતો એક આદમી વાલો. જાતનો ચારણ. તેની જાત કઈ હતી? તો ચારણ. તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. તે ઘોડા લે વેચનું કામ કરતો હતો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. નાનપણથી જ એને શું? કોને? તો વાલાને નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. કયા ઘોડાઓ? તો અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી એટલે કે દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો. એક દિવસ વાલો કેસરિયો વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાંથી 500 તો વપરાઈ ગયા હતા. શું થયું? તો 1000 રૂપિયાની વાંસળી કેડીએ એટલે કે કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 રૂપિયા તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો એટલે કે વેચાતો ન હતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. વાલા કેસરિયાની ઘોડાની જે કિંમત હતી એ વધારે હતી, માટે એ સાંભળીને લોકો પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ કરીને ગરણી ભેગા
થઈ જવાનો નિર્ણય કર્યો. એટલે કે આખરે કેસરીઓ વડોદરાથી રામ રામ કરીને પોતાના ગામ ગરણી જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા છે. ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું એટલે કે જુદું અલગ મૂકવા પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું? તો પાણીપંથા એટલે કે પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. કેસરિયાએ શું કર્યું? એક ઘોડા ઉપર રાંગ વાળી એટલે કે સવારી કરી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી. કાન ચોરીને દોડીએ ચડાવતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. ઘોડાઓ શું કરે? જાણે ભગવાનના ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. શું થયું? તો અજંપો જાગ્યો છે એટલે કે જંપનો અભાવ, અશાંતિ. તો વાલાને મન આખે વડોદરા માથેથી ઉઠી ગયું. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે એટલે કે જંપનો અભાવ અથવા તો શાંતિ. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? તો ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. શું કર્યું? વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાત્ય થઈ જશે એવી ધરપત હૈયામાં છે. ભલી ભાત્ય થઈ જશે એવી ધરપત હૈયામાં છે. ભલી ભાત્ય એટલે કે સારી રીતે અને ધરપત એટલે કે ધીરજ. વડોદરાથી બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે બાળ્યો. ખોરડામાંથી એટલે કે મોટી ભીત અને ગારના બનાવેલા છાપરોમાંથી ગોદડા ઠામ વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે બાળ્યો. બેગ ડગલા આગળ હાલ્યો. થોડાક ડગલા આગળ હાલ્યો. ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાશા સંભળાણા એટલે કે બોકાશા એટલે કે શું? તો રાડ અથવા બૂમ. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થતું હતું. ટોળું એટલે કે ભીડ. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરીઓ મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ત્યાં કોની ટાપ? તો લેણદારની એટલે કે લેવાવાળાની.
ગાભા ગોદડા ઠીમ ઠીકરા ઠેબે આવતા હતા. ગાભા ગોદડા ઠીમ ઠીકરા ઢેબે આવતા હતા. યમુના મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી જોઈએ, પછી અડધો લેસન આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.